પોરબંદરમાંથી વધુ એક સમાચાર સામે આવે છે। પોરબંદરમાં બિલ્ડર ભીમાભાઈ ભૂતિયાએ પૂર્વ નગરપાલિકા પ્રમુખ સરજુ કારિયા સામે પૈસા અને મિલકત હડપ કરવાની ગંભીર આક્ષેપો કર્યા છે। ભીમાભાઈનો દાવો એ છે કે ઉછીના લેવાયેલા રૂપિયાના 3 ગણા વ્યાજ વસૂલ કરી તેમની મિલકત દસ્તાવેજ કરાવી લેવામાં આવી છે અને બાકીના રકમ પરત આપવામાં આવતા નથી અને અનેક ફરિયાદો હોવા છતાં કાર્યવાહી ન થતા તેમણે અંતિમ ચેતવણી આપી છે કે ન્યાય નહીં મળે તો આત્મવિલોપન જેવા પગલાં ભરવા મજબૂર થવું પડશે। પોલીસ દ્વારા મામલાની નોંધ લઈ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મેં સરજુભાઈ કારિયા પાસેથી 1.5 કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા। 3 વર્ષે 3 કરોડ ને 15 લાખ રૂપિયા દેવાની શરત। હવે એમાં મેં એને 2 વર્ષે 2 કરોડ ને 82 લાખ રૂપિયા પાછા આપી દીધા। જે 1.5 કરોડ રૂપિયા આપ્યા એમાંથી એને 42 લાખ રૂપિયા મારા કાપી અને એનું મેં જે મકાન આપ્યું એનું દસ્તાવેજ કરાવ્યો અને દસ્તાવેજની ફી મેં માંડવિયાને